પેલી બાજુ ગોદામ લઈ જાઓ. હા, એ બધું જ છે. એ ભાગ આથી મોટા તો ત્યાં ગાડી છે. ચાલો સાહેબ માટે ગાડી. હા સાહેબ માટે એક ગાડી લઈ કેટલા ભાઈ? જનતા દ્વારા રેડ પાડવામાં આવેલી છે. આજે તાત્કાલિક આક્ષેપ નહીં હતા, મનસુખ દાદાની વાત સાચી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી પાસે દમલાઈ ગામમાં કેટલાક ભૂમાફિયાઓએ સિલિકા કાઢવાનું મોટું કૌભાંડની શરૂઆત કરી. એ માહિતી ઝઘડિયાના આગેવાન અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા અને મને મળી. તમે બંને લોકોએ આ જે ઘટના છે, જે મોટું કૌભાંડ છે, એને બહાર લાવવા માટે પ્રયત્નો કર્યા. એમને પણ એમના સોશિયલ મીડિયા એમના ગ્રુપમાં મૂક્યું, મેં પણ મારી પોસ્ટ મૂકી. આને લઈને કેટલાક આની સાથે જોડાયેલા લોકો અમને ખોટા પાડવા માટેના પ્રયાસો કર્યા છે. તો અમે સાચા છે એ સાબિત કરવા માટે આજે પ્રત્યક્ષ વિસ્તારના આગેવાનો સાથે અમે આવ્યા છે. આપ બધા જોઈ શકો છો, મીડિયાના મિત્રો પણ, અને બીજા લોકોને ન દેખાતો હોય અધિકારીને એ પણ આવીને જોઈ શકે છે. ઓફિસમાં બેઠા બેઠા નહીં જોઈ ભાઈ, અહીંયા સ્થળ પર આવ્યા. જેમ માનનીય મહેશભાઈ વસાવાને હું પોતે અહીંયા આવ્યા, એ રીતના બધા અને મારી સાથેની ટીમ બધા લોકો આવ્યા. એ રીતના અધિકારીઓ પણ આવ્યા, આની સાથે જોડાયેલા અધિકારી. અને મારો હજુ પણ સ્પષ્ટ આક્ષેપ છે, મારા ગ્રુપમાં તો મેં વાત મૂકી જ છે, મારો સ્પષ્ટ આક્ષેપ છે, આ જે પ્રકારે જે આ ખનિજ ચોરી થાય છે એમાં પ્રથમ જવાબદાર એ વિસ્તારની પંચાયત જવાબદાર છે, બીજા વિસ્તાર એના મામલતદાર જવાબદાર છે, ટીડીઓ જવાબદાર છે, પ્રાંત અધિકારી જવાબદાર અને પોલીસ પણ જવાબદાર છે. આ બધા જ લોકોની મિલીભગતથી આ પ્રકારની ભૂમાફિયાઓ આ પ્રકારની સિલિકાનું મોટું કૌભાંડ, કરોડો રૂપિયાનું ગેરકાયદેસર કાયદેસર ધંધો કરતા હોય એમને કોઈ વાંધો નથી, રોજગારી મેળવતા હોય એની સાથે કોઈ વાંધો નથી, પણ સ્થાનિક લોકોને રોજગારી મળી જોઈએ. બહારના લોકો આવીને આ પ્રકારનો ધંધો કરે કોઈ પણ સંજોગોમાં અમે ચલાવી લેવા માંગવાના નથી, માગતા નથી. કોઈને રોજગારી મળે એના માટે અમે સામેથી ખુશી આનંદની લાગણી અનુભવીને સપોર્ટ કરીએ છીએ, પરંતુ ખોટું નહીં કરવું જોઈએ. અને કેટલાક જનતાને પણ મારી અપીલ છે કે કેટલાક આ ભૂમાફિયા અમારા વિરુદ્ધમાં ગેરમાર્ગે લોકોને ચડાવ ઉશ્કેરી રહ્યા છે, અમારા પર ક્યાંક બની શકે તો હુમલા પણ કરવાના પ્રયાસો કરે. આજે મને ફોન આવ્યા કે ત્યાં ના જશો ને વાતાવરણ ઢોળાય છે, ગંભીર વાતાવરણ. એવું કંઈ વાંધો નહીં, અમે સત્યની લડાઈ લડી છે અને સત્ય માટે લડે છે. મહેશભાઈ પણ ડેડિયાપાડામાં વર્ષોથી ધારાસભ્ય તરીકે આ સત્યની લડાઈ લડ્યા છે. એમના પિતાશ્રી છોટુભાઈના માર્ગે લડાઈ લડી રહ્યા છે. ત્યારે આમ જનતાને પણ અમારી વિનંતી છે કે અમે સાચી લડાઈ લડી છે. આદિવાસીના હક અને અધિકાર માટેની લડાઈ લડી રહ્યા છે. આદિવાસીનો હક અને અધિકાર પંચાયત તો એટલો નથી, એના આમ પ્રજા આખા ગામને લોકોનો આ જે ચાલે છે આ કૌભાંડ, એ ગામના લોકોને રોજગારી મળે એના નિયમ પ્રમાણે એમને કોઈ વાંધો નથી. પરંતુ આજે કેટલાક ભૂમાફિયાઓ, રેત માફિયાઓ, સિલિકા માફિયાઓ, આ સિલિકા માફિયા રાજપાડીમાં જો ક્યાં ક્યાં ઠેર ઠેર એજન્સીઓ ઠોકી બેસાડી છે. એ બધા લીગલી નથી. સરકારની જે કેટલાક નિયમો છે, પોલિસી છે, એનો વિરુદ્ધ જઈને આ બધું ઠેર ઠેર સિલિકા કૌભાંડ કરી રહ્યા છે. નાના હશે કે પછી મોટા લક્ષો હશે, મોટા લોકોની મોટી વગ હશે, પરંતુ અહીંના લોકો જાગૃત થયા છે. ગમે એટલી વગવાળા હશે, ગમે એટલા પૈસાદાર હશે, પણ અમારા આગળ આ લોકો ટકી નથી શકવાના. અમે આ ફક્ત દમલાઈ ગામ પૂરતું નથી, અમારી લડાઈ ગામે ગામ જ્યાં આ રીતના ગેરકાયદેસર રીતના ખાણ ખનીજમાં ચોરી થતી હશે, રેતી કૌભાંડમાં ચોરી થતી હશે, કે સિલિકાનું કૌભાંડ થતું હશે ગેરકાયદેસર, તે બધા ગામોમાં જઈશું અને જનતાને જાગૃત કરીશું અને ગેરમાર્ગે દોરાશે એમને કહીશું ભાઈ આ લડાઈ તમારા સ્થાનિક લોકો માટે છે, સ્થાનિક ગામના આદિવાસી યુવાનો માટે લડાઈ છે, અને તમે આ ધંધો તમે કરો, બીજાને સપોર્ટ ના કરો. અને એક બે કદા ભણેલા ગણેલા યુવાન કોઈક લાલચમાં આવીને આવા લોકોને સપોર્ટ કરે એ વ્યાજબી નથી. તો આવનારા દિવસોની અંદર અમે વહીવટીતંત્રનું પણ ધ્યાન દોર્યું છે અને હજુ પણ ધ્યાન દોરવાના છે. હું મહેશભાઈ સાથે જઈને કલેક્ટરને રજૂઆત કરીશું. આની તપાસ થવી જોઈએ. એમાં પંચાયતના પણ જવાબદાર લોકો છે, એમાં સરપંચ હશે, તલાટી હશે, મામલતદાર પણ જવાબદાર છે, પોલીસ પણ તેટલી જવાબદાર, ટીડીઓ પણ તેટલો જવાબદાર અને પ્રાંત અધિકારી પણ તેટલો જવાબદાર છે. આજે જો મહેશભાઈ પોસ્ટ મૂકી, મેં પોસ્ટ મૂકી, આ ખાલી પોલીસ બંદોબસ્ત એકલા આવ્યા છે અમને બીવડાવવા માટે, પણ અધિકારી જેમની ખરેખર જેમની જવાબદારી છે, ખાણ ખનીજથી માંડીને બધા જ લોકો, મામલતદાર કે પ્રાંત કે જે હશે એ બધા લોકો અહીંયા આવવું જોઈતું હતું. અને આ સ્થળ પર અમે બતાવતા એમને કદાચ આંધળા લોકો એમને પાટા બાંધેલા છે, પ્રાંતના અધિકારીને પાટા બાંધેલા છે, મામલતદારને પાટા બાંધેલા છે, ખાણ ખનીજના અધિકારીને પાટા બાંધેલા છે, કે પોલીસના અધિકારી જે નિયમને હપ્તા લે છે એમને પાટા બાંધેલા હશે. અને સરપંચના અહીંયા આવતા તે અમને જે પડકાર ફેંક્યો છે એમને બતાવતા સરપંચને પણ જો એ ટીમ જો વિનંતી કરું છું તમે જાતે અહીંયા આવો, ગામ પંચાયતની તમારે ક્યાં આખી બોડી આવે ને જુઓ કે તમારા પંચાયતની અંદર કેટલું ગેરકાયદેસર થઈ રહ્યું છે.
અમારી લડાઈ સત્યની લડાઈ છે. વર્ષોથી છોટુભાઈ આ હકના અધિકાર માટે લડી રહ્યા છે. હકના અધિકાર માટે કે આદિવાસી કેટલાક લોકોનો એના હાથો બનીને આ પ્રકારના ધંધા કરે તો સરપંચનું એવું કેવું કે તમે એમની છબી ખરાબ કરો છો. તો અહીંયા એમને જોઈએ, સરપંચ આવીને જોઈએ, તલાટી આવીને જોઈએ, મામલતદાર આવીને જોઈએ, પ્રાંત આવીને જોઈએ. એ તો બિચારા શું કરે સરપંચ? આ મોટા અધિકારીએ કીધું હશે કે તમે કે એ બોલી ના શકે અધિકારી, એટલે સરપંચને હાથો બનાવી દીધો. અને આ પ્રકારનો એ સરપંચની સાથે અમારી લડાઈ જ નથી. અમારી લડાઈ ગામ પંચાયતનો હક છીનવાયા છે. ગામ પંચાયતની જે સંપત્તિ જે લૂંટાઈ રહી છે, ગોચરની જમીનમાં આ રીતના ગેરકાયદેસર ખોદાઈ રહ્યું છે, એની સામે સરપંચની સામે લડાઈ નથી. હું સરપંચને અપીલ કરું છું, તમે અમને સપોર્ટ આપો. આ ખોટું રીતના જે ગેરકાયદેસર ખોદે છે એના અમે લડીએ છીએ. તમે લોકો પંચાયતે અમને સપોર્ટ આપવો જોઈએ. અમે તમારી સાથે એક પંચાયતને અમે કહીએ છીએ કે બધી જ પંચાયતોને અમે સપોર્ટ આપવા તૈયાર છે. જ્યાં પણ ખોટું થતું હોય અમને માહિતી આપો, અમને સહકાર આપો. અહીંના મહિલા સરપંચનું કેવું છે કે અમે પણ આગળમાં લેખિતમાં રજૂઆત કરી છે કલેક્ટરને. શું કેવું છે? તો એ કોપી મને બતાવી, હું કલેક્ટરને વાત કરીશ. ના, આજે જ હું કલેક્ટરને અમે મળીશું. આજે અમે કર્યું કે ભાઈ સરપંચે અરજી આપી હતી, તેનું કેમ તમે તપાસ કરી નથી? સરપંચની અરજીના આધારે પણ તપાસ કરવી જોઈતી હતી. ના, કલેક્ટર સાહેબને અમે ચોક્કસ નવા સાહેબ આવ્યા છે, એમને આખી સ્થિતિનો ખ્યાલ નથી, પણ પ્રાંત અધિકારી, મામલતદાર, ખાણ ખનીજ, પોલીસના લોકોને આ બધું ખબર છે. જીઓલોજિસ્ટ, આ બધા જ લોકોને ખબર છે. અમે જનતા રેડ સિલિકાની જે ચોરી થઈ છે ડમલાઈ ખાતે, ઝઘડિયા તાલુકાની અંદર અમને જ્યારે માહિતી આપવામાં આવી, એક જાગૃત નાગરિક તરીકે એક ડમલાઈના એક માણસે આપી, અને પોતાનું નામ નથી આપ્યું, પણ એમને વિડીયો અને અમને અપલોડ કર્યા. અને મેં રાતે ને રાતે માન્ય આપણા સાંસદ સભ્ય શ્રી એમને મારા સોશિયલ મીડિયાથી એમને મેં લખીને મોકલ્યો, વિડીયો મોકલ્યા, ને એમને તરત પછી ટ્વીટ કરીને એમણે અધિકારીઓને જાણ કરી. છતાં બી આજ દિન સુધી અધિકારીઓ આ સ્થળ પર આવ્યા નથી. અમે ફરી પાછું લખવું પડ્યું, કલેક્ટરશ્રીને અમારો પત્ર લખવો પડ્યો કે અધિકારી, પ્રાંત અધિકારીને અમે જાણ કરી, છતાં એમણે અમારો સોશિયલ મીડિયાનો જે અમે સોશિયલ કરેલું એ પણ એને રિસીવ નથી કર્યું. અને ત્યાર પછી માપણી કરવા માટે અમે લખ્યું કે અમે અમારી સાથે માપણી અને બધું જ લઈને આવીશું, સોશિયલ મીડિયા લઈને આવીશું, મીડિયા સાથે લાવીશું. અને માન્ય સાંસદ સભ્યશ્રીએ કીધું કે આપણે જઈશું, કેમ કે અગાઉ અમારા સરપંચ સાથે કંઈ અમારી કોઈ દુશ્મની નથી, અમારે કોઈ લેવા દેવા નથી, પણ એ પંચાયતમાં જે નુકસાન થાય છે એના માટે અમે જાગૃત કરવા માટે, આ પ્રજાને જાગૃત કરવા માટે અમે આવ્યા છે. સરપંચશ્રીએ નિવેદન કર્યું હતું કે આ લોકો ખોટું એ હા, એમણે જે અરજી કરી છે ચોક્કસ એની સાથે અમે તપાસ કરવા માટે માન્ય સાંસદ સભ્યશ્રી સાથે અમે જઈશું કલેક્ટરમાં, અને આ બધા યુવાનો ટીમ બધી જઈશું, મીડિયા જઈશું. ને માન્ય છોટુભાઈ વસાવા સાહેબ આટલા વર્ષોથી આના માટે લડે છે, જળ જમીન જંગલ માટે. એને બચાવવા માટેનું અભિયાન છે, કોઈ કમાવા માટે નથી. ને હવે પછી અમારે અહીં રાજપાડીની ટીમ મનસુખભાઈ અને છોટુભાઈ વસાવાના આગેવાનીમાં એક અમે ટીમ બનાવીશું. ને રોજી રોજનું જે ખનીજો ચોરી થાય છે એકલી ડમલાઈ માટે નથી, પણ નર્મદા મૈયા હોય કે બીજા પથ્થરો હોય કે બધી કોઈ પણ હશે, ઓવરલોડ ગાડીઓ ચાલતી હશે, ખોટી રીતે ખાડા ખોદીને રોયલ્ટી વગર, પરમિશન વગર, જીપીસીપી વગર, એ બધા પર અમે રેડો કરીશું. ને એના અભ્યાસુ લોકો અમારી સાથે છે, યુવાનો ઘણા બધા છે. ડૉક્ટર અશ્વિન પણ અહીં ગાડી ભાવિનભાઈ એ પણ લડે છે, સાથે સાથે અમારી સાથે ઘણા પડિયાર છે, બીજા વૈભવ ભાવ છે, બધા જ અમે સાથે લડીશું. અને આ બધી ટીમ જે છે આજે જે અમારી સાથે હિંમત રાખીને બધા આવ્યા છે એમને પણ ધન્યવાદ. અને ચોક્કસ આના માટે અમે ચોક્કસ રેડો પાડીને આને બંધ કરવાની કોશિશ કરીશું. ગેરકાયદેસર કોઈનો અમે કાયદેસર રોકવા પણ નથી માંગતા, એને રોજગારી પણ છીનવવા નથી માંગતા, પણ કાયદેસર થવું જોઈએ. ને બને ત્યાં સુધી સ્થાનિક લોકોને આનો ફાયદો થાય, સ્થાનિક ટ્રકોવાળાને ફાયદો થાય, સ્થાનિક લોકો પંચાયત, હું તો કેમ આવી ખાણો પંચાયતને અંદર બનાવી અને મંજૂરી મેળવીને પંચાયત પોતે કમાઈને ગામના લોકોનો વિકાસ થાય એવી અમે ઈચ્છા રાખીએ છીએ. તો એટલે અમે ટ્રકોના એના માટે રોજગાર હોવું જોઈએ, ડ્રાઈવરો માટે રોજગાર હોવું જોઈએ, અને એના સ્થાનિક લોકો માટે રોજગારી હોય. તો એટલા માટે આ જે ગેરકાયદેસર ખોદ્યું છે એના માટે અમે આજે માન્ય સાંસદ સભ્યશ્રી અને છોટુભાઈ વસાવા એમની નેજા હેઠળ અમે આજે આ જનતા રેડ કરી છે. ને તમે આજે સૌ અમને સહકાર આપ્યો એ બદલ આભાર. મહેશભાઈ, જૂનાપોરા તેમજ ઇન્દોર ગામે જે બંધ કરેલો હતો ગ્રામજનોએ રસ્તો, તે ફરીથી આ ખનીજ માફિયાઓ દ્વારા ખોદી અને ફરીથી ચાલુ કરવામાં આવે છે, શું કહેશો? ખનીજ માફિયાઓ વાળે ઘડીએ અંદર ફોડીને, દાખલા તરીકે ઘણા આગેવાનોને ફોડી કાઢે. મારે કોઈ વ્યક્તિગત કોઈ આગેવાન પર આક્ષેપ નથી, પણ આ ખનીજ વર્ષોથી ચોરી થતું આવ્યું છે અને કરે છે આ લોકો, કેમ કે ઘણા લાલચુ લોકો પણ હોય, પણ એમાં સાથે ઘણા લોકો પોતાને નિષ્ઠાવાન બી હોય અને પોતે લડતા હોય, પણ ઘણી વખત એનો અવાજ દબાવી દેવામાં આવે છે. મેં તમને કીધું ને, એક જાગૃત નાગરિક તરીકે મને આજે 4 દિવસથી કોન્ટેક્ટમાં હતા
કાલે છેલ્લે કીધું કે એક માણસનો મારી પર ફોન આવ્યો, સાહેબ એ મારો આજે 2 દિવસથી કાલથી ફોન નથી ઉચકતો. એટલે તમે જોઈ લો કેટલું બધું દબાણ છે. અત્યારે આ ગાડીઓ નહીં આવે એના માટે તમે જોઈ લો આ બધું પાણી છોડી મૂક્યું છે આખા વિસ્તારોમાં અહીં ગાડી. બરાબર, અમે માન્ય સાંસદ જોડે આ કુતેડે ને આ બધે ચાલીને બધા અમારા આગેવાનો આવ્યા છે અને એ આપ તમે તમારા કેમેરામાં કેદ થયા છે. એટલે જોઈ લો કે આ જે ભૂમિ માફિયાઓ છે એ કેટલા ખતરનાક હોઈ શકે. પણ આ દ્રશ્યોના હિસાબથી ખબર પડે છે, કારણ કે આ કાયમ એકનું આ તાજું ખોદાણ હોય એ સ્પષ્ટપણે આ વિડીયોના અંદર તમે જોઈ શકો છો.